मेरे प्यारे देशवासियों, नमस्कार। મનની વાતમાં આપ સૌનું સ્વાગત છે. સમગ્ર દેશમાં હાલમાં તહેવારોનો ઉલ્લાસ છે. આપણે સૌએ થોડા દિવસ પહેલાં દિવાળી ઉજવી છે અને અત્યારે મોટી સંખ્યામાં લોકો છઠ પૂજામાં વ્યસ્ત છે. ઘરોમાં ઠેકુઆ બનાવવામાં આવી રહ્યા છે. ઠેક ઠેકાણે ઘાટ સજાવવામાં આવી રહ્યા છે. બજારોમાં રોનક છે. બધી બાજુ શ્રદ્ધા, પોતાનાપણું અને પરંપરાનો સંગમ જોવા મળી રહ્યો છે. છઠનું વ્રત રાખતી મહિલાઓ જે સમર્પણ અને નિષ્ઠાથી આ પર્વની તૈયારી કરે છે તે ખૂબ જ પ્રેરણાદાયક છે. સાથીઓ, છઠનું મહાપર્વ સંસ્કૃતિ, પ્રકૃતિ અને સમાજ વચ્ચેની ગાઢ એકતાનું પ્રતિબિંબ છે. છઠના ઘાટો પર સમાજનો દરેક વર્ગ એક સાથે ઊભો હોય છે. આ દ્રશ્ય ભારતની સામાજિક એકતાનું સૌથી સુંદર ઉદાહરણ છે. આપ દેશ અને દુનિયાના કોઈ પણ ખૂણે હો, જો મોકો મળે તો છઠ ઉત્સવમાં જરૂર ભાગ લેજો. એક અનોખા અનુભવોનું જાત અનુભવ કરજો. હું છઠ્ઠી મૈયાને નમન કરું છું. સૌ દેશવાસીઓને, ખાસ કરીને બિહાર, ઝારખંડ અને પૂર્વાંચલના લોકોને છઠ મહાપર્વની શુભકામનાઓ પાઠવું છું. સાથીઓ, તહેવારોના આ અવસર પર મેં આપ સૌના નામે એક પત્ર લખીને મારી ભાવનાઓ વ્યક્ત કરી હતી. મેં પત્રમાં દેશની એ સિદ્ધિઓ વિશે જણાવ્યું હતું જેનાથી આ વખતે તહેવારોની રોનક અગાઉ કરતાં પણ ઘણી વધુ થઈ ગઈ છે. મારા પત્રના જવાબમાં મને દેશના અનેક નાગરિકોએ પોતાના સંદેશ મોકલ્યા છે. ખરેખર ઓપરેશન સિંદૂરે તમામ ભારતીયોને ગૌરવથી છલોછલ કરી દીધા છે. આ વખતે એ વિસ્તારોમાં પણ ખુશીઓના દીવડા પ્રગટાવવામાં આવ્યા કે જ્યાં ક્યારેક માઓવાદી આતંકનું અંધારું છવાયેલું રહેતું હતું. લોકો એ માઓવાદી આતંકનો જડમૂળથી ખાત્મો ઈચ્છે છે કે જેણે તેમના બાળકોના ભવિષ્યને સંકટમય બનાવી દીધું હતું. જીએસટી બચત ઉત્સવ વિશે લોકોમાં ખૂબ ઉત્સાહ છે. આ વખતે તહેવારોમાં બીજી પણ એક સુખદ વાત જોવા મળી. બજારોમાં સ્વદેશી ચીજવસ્તુઓની ખરીદીમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો. લોકોએ મને જે સંદેશા મોકલ્યા છે તેમાં કહ્યું છે કે આ વખતે તેમણે કઈ સ્વદેશી વસ્તુઓની ખરીદી કરી છે. સાથીઓ, મેં મારા પત્રમાં ખાદ્ય તેલમાં 10% ઘટાડો કરવાનો પણ આગ્રહ કર્યો હતો. તે અંગે પણ લોકોએ ખૂબ સકારાત્મક પ્રતિભાવ આપ્યો છે. સાથીઓ, સ્વચ્છતા અને સ્વચ્છતાના પ્રયાસો તે અંગે મને ઘણા બધા સંદેશા મળ્યા છે. હું આપની સાથે દેશના અલગ અલગ શહેરોની એવી ગાથાઓ વિશે જણાવવા માગું છું જે ખૂબ જ પ્રેરણાદાયક છે. છત્તીસગઢના અંબિકાપુરમાં પ્લાસ્ટિકનો કચરો સાફ કરવા માટે એક અનોખી પહેલ કરવામાં આવી છે. અંબિકાપુરમાં ગાર્બેજ કેફે ચલાવવામાં આવી રહ્યા છે. આ એવા કેફે છે કે જ્યાં પ્લાસ્ટિકનો કચરો લઈ જવામાં આવે તો ભરપેટ જમવાનું આપવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ 1 કિલો પ્લાસ્ટિક લઈને જાય તો તેને બપોરનું અથવા રાતનું જમવાનું મળે છે અને જો કોઈ અડધો કિલો પ્લાસ્ટિક લઈને જાય તો નાસ્તો મળી જાય છે. આ કેફે અંબિકાપુર મ્યુનિસિપલ કોર્પોરેશન ચલાવે છે. સાથીઓ, આવો જ કમાલ બેંગલુરુમાં એન્જિનિયર કપિલ શર્માજીએ કર્યો છે. બેંગલુરુને સરોવરોનું શહેર કહેવામાં આવે છે અને કપિલજીએ
અહીં સરોવરોને નવું જીવન આપવાનું અભિયાન શરૂ કર્યું છે. કપિલજીની ટીમે બેંગલુરુ અને આસપાસના વિસ્તારોમાં 40 કૂવા અને 6 સરોવરોને ફરીથી જીવિત કર્યા છે. ખાસ વાત તો એ છે કે તેમણે પોતાના મિશનમાં કોર્પોરેટ્સને અને સ્થાનિક લોકોને પણ જોડ્યા છે. તેમની સંસ્થા વૃક્ષારોપણના અભિયાન સાથે પણ જોડાયેલી છે. સાથીઓ, અંબિકાપુર અને બેંગલુરુ આ પ્રેરક ઉદાહરણો દર્શાવે છે કે જ્યારે નિર્ધાર કરી લેવામાં આવે તો બદલાવ પણ અચૂક જોવા મળે છે. સાથીઓ, બદલાવના બીજા એક પ્રયાસનું ઉદાહરણ હું આપને જણાવવા માગું છું. આપ સૌ જાણો છો કે જે રીતે પહાડો પર અને મેદાની વિસ્તારોમાં જંગલ હોય છે, તે જંગલ માટીને બાંધી રાખે છે. કંઈક એવું જ મહત્ત્વ સમુદ્રના કિનારે મેન્ગ્રોવ્સનું હોય છે. મેન્ગ્રોવ્સ સમુદ્રના ખારા પાણી અને કળણવાળી જમીનમાં ઉગે છે અને સમુદ્રની ઇકોસિસ્ટમનો એક મહત્ત્વનો ભાગ હોય છે. સુનામી કે સાયક્લોન જેવી આપત્તિ આવે તો આ મેંગ્રોવ ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે. સાથીઓ, ગુજરાતના વન વિભાગે મેંગ્રોવનું આ મહત્ત્વ સમજીને એક ખાસ અભિયાન શરૂ કર્યું છે. 5 વર્ષ પહેલાં વન વિભાગની ટીમોએ અમદાવાદની નજીક ધોલેરામાં મેંગ્રોવ ઉગાડવાનું કામ શરૂ કર્યું હતું અને આજે ધોલેરા તટ પર 3,500 હેક્ટરમાં મેંગ્રોવ ફેલાઈ ચૂક્યા છે. આ મેંગ્રોવની અસર આજે આ આખા વિસ્તારમાં જોવા મળી રહી છે. ત્યાંની ઇકોસિસ્ટમમાં ડોલ્ફિન્સની સંખ્યા વધી ગઈ છે. કરચલા અને બીજા જળચર જીવો પણ પહેલાં કરતાં વધી ગયા છે. એટલું જ નહીં, હવે અહીં પ્રવાસી પક્ષીઓ પણ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. તેનાથી અહીંના પર્યાવરણ પર સારી અસર તો થઈ જ છે, પરંતુ ધોલેરાના મત્સ્યપાલકોને પણ ફાયદો થઈ રહ્યો છે. સાથીઓ, ધોલેરા ઉપરાંત ગુજરાતના કચ્છમાં પણ હવે મેંગ્રોવ પ્લાન્ટેશન ખૂબ ઝડપભેર ચાલી રહ્યું છે. ત્યાં કોરી ક્રીકમાં મેંગ્રોવ લર્નિંગ સેન્ટર પણ બનાવવામાં આવ્યું છે. સાથીઓ, ઝાડ પાનની વૃક્ષોની આ જ તો ખાસિયત હોય છે. જગ્યા ભલે કોઈ પણ હોય, તે પ્રત્યેક જીવ માત્રની ભલાઈના કામમાં આવે છે. તેથી જ તો આપણા ગ્રંથોમાં કહેવાયું છે, ધન્યા મહિરુહા મે યેભ્યો નિરાશામ યાન્તિ નાર્થિનઃ. અર્થાત એ વૃક્ષ અને વનસ્પતિઓ ધન્ય છે જે કોઈને પણ નિરાશ નથી કરતા. આપણને પણ જરૂર છે. આપણે કોઈ પણ વિસ્તારમાં રહેતા હોઈએ, વૃક્ષ અવશ્ય વાવવું જોઈએ. એક પેડ માં કે નામ અભિયાનને આપણે વધુ આગળ લઈ જવું છે. મારા પ્રિય દેશવાસીઓ, શું આપ જાણો છો કે મનની વાતમાં આપણે જે વિષયો પર ચર્ચા કરીએ છીએ, તેમાં મારા માટે સૌથી સંતોષની વાત કઈ હશે? તો હું આ વિશે એમ જ કહીશ કે મનની વાતમાં આપણે જે વિષયોની ચર્ચા કરીએ છીએ, તેનાથી લોકોને સમાજ માટે કંઈક સારું, કંઈક ઇનોવેટિવ કરવાની પ્રેરણા મળે છે. તેનાથી આપણી સંસ્કૃતિ, આપણા દેશના અનેક પાસા ઉભરીને સામે આવે છે. સાથીઓ, આપનામાંથી ઘણા લોકોને યાદ હશે કે લગભગ 5 વર્ષ પહેલાં મેં આ કાર્યક્રમમાં ભારતીય વંશના શ્વાન એટલે કે ડોગ્સની ચર્ચા કરી હતી. મેં દેશવાસીઓની સાથે જ આપણા સુરક્ષા દળોને આગ્રહ કર્યો હતો કે તેઓ ભારતીય વંશના શ્વાનને અપનાવે, કારણ કે તેઓ આપણા પરિવેશ અને પરિસ્થિતિને અનુરૂપ વધુ સહેલાઈથી ઢળી જાય છે. મને એ જણાવતા આનંદ થાય છે કે આપણી સુરક્ષા એજન્સીઓએ આ દિશામાં અત્યંત પ્રશંસનીય પ્રયાસ કર્યો છે. BSF અને CRPFએ પોતાના દળોમાં ભારતીય વંશના શ્વાનોની સંખ્યા વધારી છે.
શ્વાનોની તાલીમ માટે બીએસએફનું નેશનલ ટ્રેનિંગ સેન્ટર ગ્વાલિયરના ટેકનપુરમાં છે. અહીં ઉત્તર પ્રદેશના રામપુર હાઉન્ડ, કર્ણાટક અને મહારાષ્ટ્રના મુધોલ હાઉન્ડ, તેના પર ખાસ કરીને ફોકસ કરવામાં આવી રહ્યું છે. આ સેન્ટર પર ટ્રેનર્સ ટેકનોલોજી અને ઇનોવેશનની મદદથી શ્વાનોને વધુ સારી રીતે ટ્રેન કરવામાં આવી રહ્યા છે. ભારતીય વંશના શ્વાનો માટે ટ્રેનિંગ મેન્યુઅલ ફરીથી લખવામાં આવી છે, જેથી તેમની અનોખી ખાસિયતોને આગળ લાવી શકાય. બેંગલુરુમાં CRPFમાં ડોગ બ્રીડિંગ એન્ડ ટ્રેનિંગ સ્કૂલમાં મોંગ્રેલ્સ, મુધોલ હાઉન્ડ, કોમોઈ અને પાંડિકોના જેવા ભારતીય શ્વાનોને ટ્રેન કરવામાં આવી રહ્યા છે. સાથીઓ, ગયા વર્ષે લખનૌમાં ઓલ ઇન્ડિયા પોલીસ ડ્યુટી મીટનું આયોજન થયું હતું. તે સમયે રિયા નામની શ્વાને લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. આ એક મુધોલ હાઉન્ડ છે જેને બીએસએફે ટ્રેન કરી છે. રિયાએ ત્યાં અનેક ફોરેન બ્રીડ્સને પાછળ રાખીને પહેલો પુરસ્કાર જીત્યો. સાથીઓ, હવે બીએસએફે પોતાના શ્વાનોને વિદેશી નામોને બદલે ભારતીય નામ આપવાની પરંપરા શરૂ કરી છે. આપણા અહીંના દેશી શ્વાનોને અદ્ભુત સાહસ પણ દર્શાવ્યું છે. ગયા વર્ષે છત્તીસગઢના માઓવાદથી પ્રભાવિત રહેલા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન CRPFના એક દેશી શ્વાને 8 કિલોગ્રામ વિસ્ફોટકની ભાળ મેળવી હતી. BSF અને CRPFએ આ દિશામાં જે પ્રયાસો કર્યા છે તે બદલ હું તેમને ધન્યવાદ પાઠવું છું. જો કે મને 31 ઓક્ટોબરની પ્રતીક્ષા છે. તે લોહ પુરુષ સરદાર પટેલની જયંતીનો દિવસ છે. આ અવસર પર દર વર્ષે ગુજરાતના એકતા નગરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં એક વિશેષ સમારંભ આયોજિત કરવામાં આવે છે. ત્યાં જ એકતા દિવસ પરેડ પણ થતી હોય છે અને આ પરેડમાં ફરીથી ભારતીય શ્વાનોના સામર્થ્યનું પ્રદર્શન થશે. આપ પણ અવસર મળે તો તે જરૂર જોશો. મારા પ્રિય દેશવાસીઓ, સરદાર પટેલજીની 150મી જયંતીનો દિવસ સમગ્ર દેશ માટે એક ખૂબ જ વિશેષ અવસર છે. સરદાર પટેલ આધુનિક કાળમાં રાષ્ટ્રની સૌથી મહાન વિભૂતિઓમાંના એક છે. તેમના વિરાટ વ્યક્તિત્વમાં અનેક ગુણો એક સાથે સમાવિષ્ટ હતા. તેઓ એક અત્યંત પ્રતિભાશાળી વિદ્યાર્થી રહ્યા. તેમણે ભારત અને બ્રિટન બંને જગ્યાએ ભણવામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું. તેઓ પોતાના સમયના સૌથી સફળ વકીલોમાંના પણ એક હતા. તેઓ વકીલાતમાં વધુ નામ કમાઈ શકતા હતા, પરંતુ ગાંધીજીથી પ્રેરિત થઈને તેમણે પોતાની જાતને સ્વતંત્રતા આંદોલનમાં સંપૂર્ણપણે સમર્પિત કરી દીધી. ખેડા સત્યાગ્રહથી લઈને બોરસદ સત્યાગ્રહ સુધી અનેક આંદોલનોમાં તેમના યોગદાનને આજે પણ યાદ કરવામાં આવે છે. અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ રૂપે તેમનો કાર્યકાળ પણ ઐતિહાસિક રહ્યો હતો. તેમણે સ્વચ્છતા અને સુશાસનને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી. ઉપપ્રધાનમંત્રી અને ગૃહમંત્રી રૂપે તેમના યોગદાન બદલ આપણે સૌ સદૈવ તેમના ઋણી રહીશું. સાથીઓ, સરદાર પટેલે ભારતના બ્યુરોક્રેટિક ફ્રેમવર્કની એક મજબૂત આધારશિલા મૂકી હતી. દેશની એકતા અને અખંડિતતા માટે તેમણે અદ્વિતીય પ્રયાસો કર્યા. મારો આપ સૌને આગ્રહ છે કે 31મી ઓક્ટોબરે સરદાર સાહેબની જયંતી પર દેશભરમાં થનાર રન ફોર યુનિટીમાં આપ પણ જરૂર ભાગ લેજો અને એકલા નહીં પણ સૌને સાથે લઈને સામેલ થજો. એક રીતે આ એક યુવા ચેતનાનો અવસર બનવો જોઈએ. એકતાની દોડ એકતાને મજબૂતી આપશે. આ એ મહાન વિભૂતિ પ્રત્યે આપણી સાચી શ્રદ્ધાંજલિ છે કે જેમણે ભારતને એકતાના સૂત્રમાં પરોવ્યા હતા. મારા પ્રિય દેશવાસીઓ, ચા સાથેનો મારો સંબંધ તો આપ સૌ જાણો જ છો, પરંતુ આજે મેં વિચાર્યું કે મનની વાતમાં કોફી વિશે ચર્ચા કરવામાં આવે. આપને યાદ હશે, ગયા વર્ષે આપણે મનની વાતમાં અરાકુ કોફી વિશે વાત કરી હતી. થોડા સમય પહેલાં
ઓડિશાના અનેક લોકોએ મને કોરાપુટ કોફી અંગે પોતાની ભાવનાઓ વ્યક્ત કરી હતી. તેમણે મને પત્ર લખીને કહ્યું હતું કે મનની વાતમાં કોરાપુટ કોફી વિશે પણ ચર્ચા થાય. સાથીઓ, મને જણાવવામાં આવ્યું છે કે કોરાપુટ કોફીનો સ્વાદ ગજબનો હોય છે. એટલું જ નહીં, સ્વાદ તો બરાબર, કોફીની ખેતી પણ લોકોને ફાયદો પહોંચાડી રહી છે. કોરાપુટમાં અમુક લોકો એવા પણ છે જેઓ પોતાના પેશનને કારણે કોફીની ખેતી કરી રહ્યા છે. કોર્પોરેટ વર્લ્ડમાં સારી એવી નોકરી કરતા હતા, પણ તેમને કોફી માટે એટલો બધો લગાવ હતો કે તેઓ આ ક્ષેત્રમાં આવી ગયા અને હવે તેઓ સફળતાપૂર્વક તેમાં કામ કરી રહ્યા છે. એવી અનેક મહિલાઓ પણ છે જેમના જીવનમાં કોફીથી સુખદ પરિવર્તન આવ્યું હોય. કોફીથી તેમને સન્માન અને સમૃદ્ધિ બંને હાંસલ થયા છે. સાચું જ કહેવાયું છે, કોરાપુટ કોફી અત્યંત સુસ્વાદુ, એહા ઓડિશાર ગૌરવ. સાથીઓ, દુનિયાભરમાં ભારતની કોફી અત્યંત લોકપ્રિય થઈ રહી છે. ભલે કર્ણાટકમાં ચિકમંગલુરુ, કુર્ગ કે હાસન હોય, તમિલનાડુમાં પુલની, શેવરોય, નીલગિરી અને અન્નામલાઈના વિસ્તારો હોય, કર્ણાટક તમિલનાડુ સરહદ પર બિલીગિરી વિસ્તાર હોય કે પછી કેરળમાં વાયનાડ, ત્રાવણકોર અને માલાબારના વિસ્તાર હોય, ભારતની કોફીનું વૈવિધ્ય અત્યંત વિશાળ છે. મને જણાવવામાં આવ્યું છે કે આપણું નોર્થ ઇસ્ટ પણ કોફી કલ્ટિવેશનમાં આગળ વધી રહ્યું છે. તેનાથી ભારતીય કોફીની ઓળખ દુનિયાભરમાં વધુ મજબૂત થઈ રહી છે. એટલે જ તો કોફી પસંદ કરતા લોકો કહે છે, ઇન્ડિયાઝ કોફી ઇઝ કોફી એટ ઇટ્સ ફાઇનેસ્ટ. ઇટ ઇઝ બ્રૂડ ઇન ઇન્ડિયા એન્ડ લવ્ડ બાય ધી વર્લ્ડ. મારા પ્રિય દેશવાસીઓ, હવે મનની વાતમાં એક એવા વિષયની વાત છે જે આપણા સૌના દિલની અત્યંત નજીક છે. આ વિષય છે આપણા રાષ્ટ્રગીતનો. આપણું રાષ્ટ્રગીત એટલે કે વંદે માતરમ. એક એવું ગીત જેનો પહેલો શબ્દ જ આપણા હૃદયમાં ભાવનાઓ છલકાવી દે છે. વંદે માતરમ, આ એક શબ્દમાં કેટલો બધો ભાવ છે, કેટલી ઊર્જાઓ છે. સહજ ભાવમાં તે આપણને મા ભારતીના વાત્સલ્યનો અનુભવ કરાવે છે. આજ આપણને મા ભારતીના સંતાનોના રૂપમાં આપણી જવાબદારીઓનો બોધ કરાવે છે. જો મુશ્કેલીનો સમય હોય તો વંદે માતરમનો ઉદ્ઘોષ 140 કરોડ ભારતીયોને એકતાની ઉર્જાથી ભરી દે છે. સાથીઓ, રાષ્ટ્રભક્તિ, મા ભારતીને પ્રેમ એ જો શબ્દો પારની ભાવના હોય તો વંદે માતરમ એ અમૂર્ત ભાવનાને સાકાર સ્વર આપતું ગીત છે. તેની રચના બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયજીએ સદીઓની ગુલામીથી શિથિલ થઈ ચૂકેલા ભારતમાં નવા પ્રાણ ફૂંકવા માટે કરી હતી. વંદે માતરમ ભલે 19મી સદીમાં લખવામાં આવ્યું હતું, પરંતુ તેની ભાવના ભારતની હજારો વર્ષ પ્રાચીન અમર ચેતના સાથે જોડાયેલી હતી. વેદોએ જે ભાવને માતા ભૂમિ પુત્રો અહમ પૃથ્વ્યાઃ એટલે કે ધરતી એ માતા છે અને હું તેનો પુત્ર છું એમ કહીને ભારતીય સભ્યતાનો પાયો નાખ્યો હતો, બંકિમચંદ્રજીએ વંદે માતરમ લખીને માતૃભૂમિ અને તેના સંતાનો વચ્ચેના એ જ સંબંધને ભાવ વિશ્વમાં એક મંત્ર રૂપે બાંધી દીધો હતો. સાથીઓ, આપ વિચારી રહ્યા હશો કે હું અચાનક વંદે માતરમની આટલી બધી વાતો કેમ કરી રહ્યો છું. હકીકતમાં થોડા દિવસો પછી એટલે કે 7 નવેમ્બરે આપણે વંદે માતરમના 150મા વર્ષના ઉત્સવમાં પ્રવેશ કરવાના છીએ. 150 વર્ષ પહેલાં વંદે માતરમની રચના થઈ હતી અને 1896માં ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરે પહેલી વખત તે ગાયું હતું. સાથીઓ,
વંદે માતરમના ગાનમાં કરોડો દેશવાસીઓએ હંમેશા રાષ્ટ્રપ્રેમનું અપાર જોશ અનુભવ્યું છે. આપણી પેઢીઓએ વંદે માતરમના શબ્દોમાં ભારતના એક જીવંત અને ભવ્ય સ્વરૂપના દર્શન કર્યા છે. સુજલામ સુફલામ મલયજ શીતલામ શસ્ય શ્યામલામ માતરમ વંદે માતરમ. આપણે આવું જ ભારત બનાવવું છે. વંદે માતરમ આપણા આ પ્રયાસોમાં હંમેશા આપણી પ્રેરણા બની રહેશે. તેથી આપણે વંદે માતરમના 150મા વર્ષને પણ યાદગાર બનાવવું છે. આવનારી પેઢીઓ માટે આ સંસ્કાર સરિતાને આપણે આગળ વધાવવી છે. આવનારા સમયમાં વંદે માતરમ સાથે સંબંધિત અનેક કાર્યક્રમો થશે. દેશમાં અનેક આયોજનો થશે. હું ચાહું છું કે આપણે સૌ દેશવાસીઓ વંદે માતરમના ગૌરવગાન માટે સ્વતઃ સ્ફૂર્ત ભાવનાપૂર્વક પ્રયાસો કરીએ. આપ મને આપના સૂચનો #વંદે માતરમ 150 સાથે જરૂર મોકલશો. મને આપના સૂચનોની પ્રતીક્ષા રહેશે અને આપણે સૌ આ અવસરને ઐતિહાસિક બનાવવા માટે કામ કરીશું. મારા પ્રિય દેશવાસીઓ, સંસ્કૃતનું નામ સાંભળતાં જ આપણા મન મસ્તિષ્કમાં આવે છે આપણા ધર્મગ્રંથો, વેદો, ઉપનિષદો, પુરાણો, શાસ્ત્રો, પ્રાચીન જ્ઞાન વિજ્ઞાન, અધ્યાત્મ અને દર્શન. પરંતુ એક સમયે આ બધાની સાથોસાથ સંસ્કૃત વાતચીતની પણ ભાષા હતી. એ યુગમાં અભ્યાસ અને સંશોધન સંસ્કૃતમાં જ કરવામાં આવતા હતા. નાટ્ય મંચન પણ સંસ્કૃતમાં થતા. પરંતુ દુર્ભાગ્યવશ ગુલામીના કાળખંડમાં પણ અને આઝાદી પછી પણ સંસ્કૃત સતત ઉપેક્ષાનો શિકાર બનતી ગઈ. તેના કારણે યુવા પેઢીઓને સંસ્કૃત પ્રત્યેનું આકર્ષણ ઓછું થતું ચાલ્યું. પરંતુ સાથીઓ, હવે સમય બદલાઈ રહ્યો છે તો સંસ્કૃતનો સમય પણ બદલાઈ રહ્યો છે. સંસ્કૃતિ અને સોશિયલ મીડિયાની દુનિયાએ સંસ્કૃતને નવો પ્રાણવાયુ આપ્યો છે. આજકાલ અનેક યુવાનો સંસ્કૃત અંગે અત્યંત રસપ્રદ કામ કરી રહ્યા છે. આપ સોશિયલ મીડિયા પર જશો તો આપને એવી અનેક રીલ્સ જોવા મળશે જેમાં ઘણા યુવાનો સંસ્કૃતમાં અને સંસ્કૃત વિશે વાત કરતા જોવા મળશે. અનેક લોકો તો પોતાની સોશિયલ મીડિયા ચેનલ દ્વારા સંસ્કૃત શીખવાડે પણ છે. આવા જ એક યુવા કન્ટેન્ટ ક્રિએટર છે ભાઈ યશ સાલુંડકે. યશની ખાસ વાત એ છે કે તેઓ કન્ટેન્ટ ક્રિએટર પણ છે અને ક્રિકેટર પણ છે. સંસ્કૃતમાં વાતો કરતાં કરતાં ક્રિકેટ રમવાની તેમની રીલ લોકોને ખૂબ ગમી છે. આવો સાંભળીએ. तु अहं कथं क्रीडामि. देवराज सेव्यमान पावनाग्नि पङ्कजम् ज्ञानयज्ञसूत्रमिन्दुशेखरं कृपाकरम् प्रातः नूतनं कन्दुकं गृह्णातु. नारदादियोगिवृन्दवन्दितं दिगम्बरम् इमं कन्दुकं सावधानेन पश्य च षटकाय ताडय. आशिकापुराधिनाद कालभैरवं भजे कालभैरवं भजे. સાથીઓ, કમલા અને જાહ્નવી આ બંને બહેનોનું કામ પણ અદ્ભુત છે. આ બંને બહેનો અધ્યાત્મ, દર્શન અને સંગીત વિશે કન્ટેન્ટ તૈયાર કરે છે. ઇન્સ્ટાગ્રામ પર બીજા પણ એક યુવાનની ચેનલ છે સંસ્કૃત છાત્રોહમ. આ ચેનલ ચલાવતા યુવા સાથી સંસ્કૃત સંબંધિત જાણકારી તો આપે જ છે, તેઓ સંસ્કૃતમાં હાસ પરિહાસના વિડીયો પણ બનાવે છે. યુવાનો સંસ્કૃતમાં બનેલા આ વિડીયો ખૂબ પસંદ કરે છે. આપનામાંથી અનેક સાથીઓએ સમષ્ટિના વિડીયોઝ પણ જોયા હશે. સમષ્ટિ સંસ્કૃતમાં પોતાના ગીતોને અલગ અલગ રીતે પ્રસ્તુત કરે છે.
બીજા એક યુવાન છે ભાવેશ ભીમનાથની. ભાવેશ સંસ્કૃત શ્લોકો, આધ્યાત્મિક દર્શન અને સિદ્ધાંતો વિશે વાત કરે છે. સાથીઓ, ભાષા કોઈ પણ સભ્યતાના મૂલ્યો અને પરંપરાઓની વાહક હોય છે. સંસ્કૃતે આ કર્તવ્ય હજારો વર્ષ સુધી નિભાવ્યું છે. એ જોવું કેટલું સુખદ છે કે હવે સંસ્કૃત માટે પણ અમુક યુવાનો પોતાનું કર્તવ્ય નિભાવી રહ્યા છે. મારા પ્રિય દેશવાસીઓ, હવે હું આપને જરા ફ્લેશબેકમાં લઈ જઈશ. આપ કલ્પના કરો, 20મી સદીનો પ્રારંભિક કાળખંડ. ત્યારે દૂર દૂર સુધી આઝાદીની ક્યાંય કોઈ આશા નજરે પડતી નહોતી. સમગ્ર ભારતમાં અંગ્રેજોએ શોષણની બધી સીમાઓ વટાવી દીધી હતી અને તે સમયગાળામાં હૈદરાબાદના દેશભક્ત લોકો માટે દમનનો કાળ અત્યંત ભયાવહ હતો. તેઓ ક્રૂર અને નિર્દયી નિઝામના અત્યાચારોને પણ સહન કરવા મજબૂર હતા. ગરીબો, વંચિતો અને આદિવાસી સમુદાયો પર તો અત્યાચારની કોઈ સીમા નહોતી. તેમની જમીનો પડાવી લેવામાં આવતી હતી. સાથે જ ભારે ટેક્સ પણ વસૂલ કરવામાં આવતો હતો. જો તેઓ આ અન્યાયનો વિરોધ કરે તો તેમના હાથ પણ કાપી નાખવામાં આવતા હતા. સાથીઓ, આવા કપરા સમયમાં લગભગ 20 વર્ષનો એક નવયુવાન આ અન્યાય સામે ઊભો થયો. આજે એક ખાસ કારણથી હું એ નવયુવાનની ચર્ચા કરી રહ્યો છું. તેનું નામ જણાવતા પહેલાં હું તેની વિવિધતાની વાત આપને જણાવીશ. સાથીઓ, તે સમયગાળામાં જ્યારે નિઝામની સામે એક શબ્દ બોલવો પણ ગુનો હતો, ત્યારે તે નવયુવાને સિદ્દીકી નામના નિઝામના એક અધિકારીને ખુલ્લો પડકાર ફેંક્યો હતો. નિઝામે સિદ્દીકીને ખેડૂતોનો પાક જપ્ત કરી લેવા માટે મોકલ્યો હતો. પરંતુ અત્યાચારની સામે એ સંઘર્ષમાં એ નવયુવાને સિદ્દીકીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. તે ધરપકડથી બચવામાં પણ સફળ થયો હતો. નિઝામના અત્યાચારી પોલીસ દળથી બચતા બચતા એ નવયુવાન ત્યાંથી સેંકડો કિલોમીટર દૂર આસામ જઈ પહોંચ્યો. સાથીઓ, હું જે મહાન વિભૂતિની ચર્ચા કરી રહ્યો છું તેમનું નામ છે કોમરમ ભીમ. હમણાં 22મી ઓક્ટોબરે જ તેમની જન્મ જયંતિ ઉજવવામાં આવી. કોમરમ ભીમનું આયુષ્ય બહુ લાંબુ નહોતું. તેઓ માત્ર 40 વર્ષ જ જીવિત રહ્યા. પરંતુ પોતાના જીવંતકાળમાં તેમણે અસંખ્ય લોકો અને ખાસ કરીને આદિવાસી સમાજના હૃદયમાં અમીટ છાપ છોડી. તેમણે નિઝામની સામે સંઘર્ષ કરી રહેલા લોકોમાં નવી શક્તિનો સંચાર કર્યો. તેઓ પોતાના રણનૈતિક કૌશલ્ય માટે પણ જાણીતા હતા. નિઝામની સત્તા માટે તેઓ એક મોટો પડકાર બની ગયા. 1940માં નિઝામના લોકોએ તેમની હત્યા કરી દીધી. યુવાનોને મારો આગ્રહ છે કે તેઓ તેમના વિશે વધુમાં વધુ જાણવાનો પ્રયાસ કરે. કોમરમ ભીમ કી ના વિનમ્ર નિવાલી આયન પ્રજલ હૃદયાલ્લો એપ્પટિકી નીલીચી મુટારું. સાથીઓ, આવતા મહિનાની 15મી તારીખે આપણે જનજાતીય ગૌરવ દિવસ ઉજવીશું. આ ભગવાન બિરસા મુંડાજીની જયંતિનો સુઅવસર છે. હું ભગવાન બિરસા મુંડાજીને શ્રદ્ધાપૂર્વક નમન કરું છું. દેશની આઝાદી માટે, આદિવાસી સમુદાયના અધિકારીઓ માટે તેમણે જે કામ કર્યું તે અતુલનીય છે. મારા માટે એ સૌભાગ્યની વાત છે કે મને ઝારખંડમાં ભગવાન બિરસા મુંડાજીના ગામ ઉલિહાતુ જવાનો અવસર મળ્યો હતો. મેં ત્યાંની માટી માથે ચડાવીને પ્રણામ કર્યા હતા. ભગવાન બિરસા મુંડાજી અને કોમારમ ભીમજીની જેમ જ આપણા આદિવાસી સમુદાયોમાં બીજી અનેક વિભૂતિઓ થઈ છે. મારો આગ્રહ છે કે આપ તેમના વિશે અવશ્ય વાંચજો. મારા પ્રિય દેશવાસીઓ, મનની વાત માટે મને આપના દ્વારા મોકલવામાં આવેલા અનેક સંદેશા મળે છે.
ઘણા લોકો આ સંદેશાઓમાં પોતાની આસપાસના પ્રતિભાશાળી લોકો વિશે ચર્ચા કરે છે. મને વાંચીને ખૂબ આનંદ થાય છે કે આપણા નાના શહેરો, કસ્બાઓ કે ગામોમાં પણ ઇનોવેટિવ આઈડિયાઝ પર કામ થઈ રહ્યું છે. જો આપ આવી વ્યક્તિ કે સમૂહો વિશે જાણતા હો કે જેઓ સેવાની ભાવનાથી સમાજમાં પરિવર્તન લાવી રહ્યા હોય તો મને જરૂર જણાવશો. મને આપના સંદેશાઓની હંમેશાની જેમ પ્રતીક્ષા રહેશે. આવતા મહિને આપણે મનની વાતના વધુ એક એપિસોડમાં મળીશું. અમુક નવા વિષયો સાથે મળીશું. ત્યાં સુધી હું વિદાય લઉં છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.